આપણી ભાષા, આપણી રસોઈ, સ્વાદ તમારો અને સ્વાદ અમારો. તો ગુજરાતી મિત્રો, એકવાર ફરીથી અમે આવી ગયા છે વાડીએ, અને આજે આપણે બનાવવાના છે ઉત્તરાયણના સ્પેશિયલ અને બાળકના ફેવરેટ એવા મમરાના લાડવા. તો તેની માટે મારી પાસે છે મમરા, મારી જોડે છે કળાઈ, મારી જોડે છે ગોળ, મારી જોડે ટોકર અને તાવેતો. તો ચાલો ગુજરાતી મિત્રો, શરૂઆતથી શરૂ કરીએ. ચાલો આપણે મમરાના લાડવા બનાવવાના છે, તો એની શરૂઆત થઈ ગઈ છે. તો સૌથી પહેલા આપણે તપેલું ચૂલા પર મેકી દેશું. એસપીએસ ચૂલો સળગાવી દીધો છે, તો આપણે તપેલું મેકી દેશું. તો મિત્રો, ઉત્તરાયણનો તહેવાર એટલે માત્ર પતંગોનો જ નહીં, પરંતુ પારંપરિક વાનગીઓનો ઉત્સવ પણ છે. અને તેમાંની એક વાનગી છે મમરાના લાડુ. તો આજે આપણે મમરાના લાડુ બનાવવાના છે. તો સૌથી પહેલા આપણે જે મમરા છે એને સારી રીતે આપણે શેકી દઈશું. તો આપણે તપેલામાં નાખી દઈએ. તો મિત્રો મમરાના લાડુ બનાવવાના છે, તો આપણે પેલો ગોળનો પાયો કરવાનો છે. તો આપણે ગોળને નાનો ભાગી દઈએ. તો મિત્રો, આપણો મમરા શેકણ તૈયાર થઈ ગયા છે. હવે આપણે ગોળનો પાયો કરવા માટે પહેલા આપણે કઢાઈ મેળવી દઈશું, પછી એમાં ગોળ નાખી દઈશું. તો આપણા દોસ્તો ગોળ કમ્પ્લીટ કટિંગ કરીને તૈયાર છે, તો આપણે એને નાખી દઈએ. તો મિત્રો, આપણે ગોળ નખાઈ ગયો છે, તો હવે એમાં થોડું પાણી મારી દઈએ. તો મિત્રો, હવે આપણો ગોળનો પાયો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમાં મમરામાં વેળી દેવું. હવે આપણો મમરાને મિક્સ કરી દેવો, લઈ દેવું બધા આપણો ના લાડુ કરી દેવું. તો મિત્રો, આજે તો આપણને બાળપણની યાદ આવી ગઈ, કારણ કે જ્યારે નાના હતા ત્યારે આવા લાડવા તો આપણે બહુ ખાધા. અને આજે આપણે વાડીએ બધા મિત્રો સાથે મળીને લાડવા બનાવી રહ્યા છે, તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે આવી નાની સાઈઝમાં વાળી દઈશું. તો મિત્રો, આપણા મમરાના લાડવા બનીને તૈયાર થઈ જશે. આજ સુધી તો આપણે દુકાનના અને બજારના લાડવા ખાતા હતા, પરંતુ આજે બધા મિત્રો સાથે મળીને આપણે વાડીએ મમરાના લાડુ બનાવે છે. તો હવે આપણે મિત્રોને આપી દઈશું, અને વાડીએ આપણે બનાવી જે લાડુ બનાવે છે એનો સ્વાદ કેવો છે એ પણ આપણે મિત્રો પાસેથી જાણીશું. તો મિત્રો, ખાવાનું શરૂ કરો.
બેસ્ટ બનાવો. મસ્ત હો. તો મિત્રો મમરાના લાડુનો અમે જે વિડીયો બનાવ્યો એ વિડીયો જો તમને ગમે હોય તો ફટાફટ લાઈક કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને હવે તમે કઈ રસોઈ જોવા માંગો છો એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. તો મિત્રો તમે હવે આવા જ વિડીયો જોવા માંગતા હોય તો તમે વિલેજ રસોઈ ટીમને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો મિત્રો ફરીથી મળીએ એક નવા વિડીયોની સાથે.